ભૂત આવ્યું હતું ને હાંજે અને બૈરું વિરાવ તન ખાઈ ગયું મારી માથે મે હોસ્પિટલ થી પાછા આવતા રહ્યા ને હું થઈ ગઈ હતી એટલે કાંઈ બપોરનું જમવાનું કે કાંઈ શૂટ કર્યું છે નહીં અને અત્યારે કંઈક સિમ્પલ બનાવી નાખીએ ને અને આ મેં સ્ટોર કરીને રાખ્યું કાયમ તો બનાવવાનો મેળ આવે નહીં બનાવવાના હતા રોટલા કરી નાખું અને પછી મેથીની ભાજી વઘાર નાખું. એવરીવન વેલકમ બેક ટુ માય અનધર બ્લોગ. ગુડ મોર્નિંગ. આજે મારે જવાનું છે ગામમાં અને 11 વાગે તો મારે ત્યાં પહોંચવાનું હતું. અહીંને મેં 11 વગાડી દીધા છે તો એટલી તૈયાર થઈને ક્યાં જાઉં છું એ વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, હું તમને કહું છું આગળ. અને આ કંઈક મારું આઉટફિટ છે આજનું અને જેટલા કપડાં છે એમાંથી આ મારું મોસ્ટ ફેવરેટ છે અને આ બેગ છે એ મારું ડ્રીમ બેગ હતું. એ આ વખતે મને મારા બર્થડે ઉપર સાહેબજીએ ગિફ્ટ કર્યું છે એટલે થેન્ક યુ સો મચ. શરદી જેવું છે એટલે એ બેને લઈને મારે જવાનું છે હોસ્પિટલ. હાય વીરા. હાય વીરા. હાય ઈરુ. શું થયું ઈરુ બેન તમને? આપણે ક્યાં જવાનું છે? खोल तू बड़े ऑफिस गया ऑफिस ये तू केम जेल में जातो है तू जेल में આપણે ક્યાં જઈએ વીરા? હોસ્પિટલ. શું થયું તને? મને ઉધરો થઈ ગઈ? હા. લાગતું તો ના દેવું. મને તો લાગે. કેમ આવે ઉધરો તને? હું આવે વીરાનિયા? ખેતરમાં હું આવે? ખેતરમાં પૂરા. બીજું વેજીટેબલ. તને શું ભાવે બહુ? મને હા તને મને ઉધરસ થઈ એમ તો ખરી પણ તને ભાવે શું બહુ? મને ભાવે ચોકલેટ. ઉધરસ થઈ તો ચોકલેટ ભાવે? મને તો કોણ ભાવે? મને કોલ્ડ્સ ભાવે. એક ભૂત કાઢવાનો હોય બસ પહેરવાનો હોય. મારી વાત સાંભળો. એક ભૂત આવ્યું હતું ને હાંજે અને બૈરું વિરાવ તન ખાઈ ગયું એવું કીધું મારા દીકરાને? હા. પણ તે શું કીધું? મેં કીધું બા કેક રાખલી મારે ને હમણાં પછી આ બેહોશ થઈ ગયું. નાટક કરતો હતો. અમે હોસ્પિટલે થી પાછા આવતા રહ્યા ને હું બધુભાઈ ને જતા હતા ચક્કર મારવા. હોસ્પિટલે થી પાછી આવીને હીરને વીરાને જમાડી અને પછી ઈ બે સુઈ ગયા હતા અને હું સુઈ ગઈ હતી એટલે કાંઈ બપોરનું જમવાનું કે કાંઈ શૂટ કર્યું છે નહીં અને અત્યારે કંઈક સિમ્પલ બનાવી નાખીએ ને બપોર મેં જમ્યું નહોતું અને જમ્યા વગર સુઈ ગઈ હતી. ઈરવીરને દવા પીવડાવી નહોતું એટલે અત્યારે આમાંથી 2-3 ક્યુબ નાખી અને થોડુંક ગરમ પાણી નાખી દેવાનું અને આ મેં સ્ટોર કરીને રાખ્યું. કાયમ તો બનાવવાનો મેળ આવે નહીં એટલે આમાંથી 2-3 ક્યુબ નાખી ગરમ પાણીમાં અને કાયમ હું પી લઉં. આજ કઈ રેસીપી શેર કરવાની છે નહીં. આજ મેથીની ભાજી, રોટલા અને ખીચડી જ બનાવવાના હતા. રોટલા કરી નાખું અને પછી મેથીની ભાજી વઘાર નાખું. રેસીપી કાલ કા પરમ દિવસ કદાચ શેર કરીશ થાય તો. આજ મને બરોબર તબિયત હતી નહીં એટલે રેસીપી કઈ શેર કરી નથી. રોટલા થઈ ગયા ને હવે એક મેથીની ભાજી વઘારવાની બાકી છે એ વઘારી અને પછી વ્લોગ અહીં પૂરો કરી નાખવાનો છે. આજે 2-3 જણાની જ રસોઈ કરવાની હતી એટલે સિમ્પલ મેથીની ભાજી કરી નાખી છે અને વઘાર મારી દીધો ને બસ હવે ચડવા જાવી છે ને આજના વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરી નાખીએ. હજી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈક ને શેર કરી દેજો. બાય બાય.